આજે તો નન માં તો બસ ધોવાય કાળજું થઈ ગયું કલ્લો કલ્લો. 150 રૂપિયા જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. 243 દી સાગાની સાથે લાગે છે કે આજ મારી પેલા સુરત દાદા જાગી ગયા છે. अच्छी बात कही પણ હવે બપોર સડે પેલા ઘેરે જવ્યા જાવ નકર બાપા ધોકો લે. અને હજી ઘેરે આવ્યો ને કાં તો હાર્વેસ્ટર વાળા બલ્લે બલ્લે આવ્યા મને કે મેરા રેડિયેટર ચોકઅપ હો ગયા. હવે બલ્લે બલ્લે ના નીરખી રેડિયેટર માં ફોર મરો દે નકર મારા ઘઉં નહીં કાઢ. વાત સહી. અને પછી તો ફાઇનલી નન માધવે કરી હવાર માં એન્ટ્રી કારણ કે મારવાનો તો એમાં ફુવારો પૈસા હી પૈસા હો ગયા. પછી તો ખોટો ટાઈમ વેસ્ટ કર્યા વગર કર્યો મેં મારો ફુવારો ચાલુ. ફાઇનલી બસ ધોન ભાઈબંધ ની નવી સાઈડ નીકળજો ગામમાં રખડવા કારણ કે નવી છે. હજી ઘરે જાવ ને કાં તો મારી પાસે કોઈ ભાઈ પંચર કરાવે. પંચર નથી કરતા, ગાડી ધોવાનું છે. આગળ બેન જાજો નકર ટૂપ કપાઈ જાય. પછી તો ઉપાળા બાબલા તડકો લાગી ગયો કારણ કે ધોઈ નાખી ટાટા પંચ. પછી ધોઈ નાખી બ્લેક કલર ની 4x4 થાર હપ્તા નો આવે પાર. આ પણ આના હપ્તા આરામથી ભરાઈ જાય. મેં કીધું ક્યાંક ભાઈ પાછી રોડે નો જવા દે તો પણ રિક્ષા ધોરા હું કામ આવ્યા છે. કેમ પણ 2025 નું મોડેલ કરી દીધો કે ચકડો. ફાઇનલી સ્વદેશી મેળો પૂરો થઈ ગયો ને આજ તો જો બધું વિકી સુથી નાખ્યું. એ ભાઈ ધોવાનું બાકી છે. પણ આ મેળા વાળા કઈ હાથમાં નો આવવા દીધું. પડી ગયા હાલ ને આવી ગયું સોનાલિકા નું ટ્રેક્ટર ધોવા અને ટાઈમ તો હવે ઘરે ખસકાવાના. તો ફાઇનલી મિત્રો આજનો દિવસ પણ થઈ જશે પૂરો. ફરી પાછા મળ્યું છે એક નવી મોજ મસ્તી સાથે. લાઈક કરો, શેર કરો અને અમારા પેજને ફોલો કરો.